भगवान है कहाँ रे तू है खुदा। જય માતાજી, આપણે આવી ગયા છીએ બરવાળા આપણે આવી ગયા છીએ શંકરભાઈના ઘેરે, અને એમની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને કે એની વાત પૂછો. કેમ કે આપણે એમના ઘરે આવ્યા, મેં ઘરે હાલો હું તમને ઘરે આટો મરાવું પેલા, પછી બધું કહી દઉં. આ એમની ઘરની પરિસ્થિતિ છે, જોઈ લેજો બધી બાજુ. આ એમની ઘરની પરિસ્થિતિ છે, તમે જોઈ લો. અને આપણે આ બેઠા એ શંકરભાઈ છે, અને તમે જોઈ શકો છો, આમ જોઈ લેજો કે આ બધું ઠેલા કપડા, અને અમારે આ ભાઈની થોડીક મગજની ઓલી છે એટલે. અને આ છોકરો રહ્યો, આ છોકરો એ આમનો છે, અને આને ભણવાનો તો શોખ હોય જ તે, બધા છોકરાને ભણવાનો તો શોખ ફરજિયાત હોય જ તે, પણ પોતાની પરિસ્થિતિ એવી હોય ને કે આપણે આ ભણી નો એકવી, આગળ વધી નો એકવી. અને આ છોકરો તોય છતાંય ભણે છે અને મહેનત કરે છે, હોટલમાં જાય છે અને આ તે બધી કામે કરે છે. જે થોડા ઘણા પૈસા આવે એ થોડું ઘણું ઘરનું ચાલે, અને બીજા માણસો ટિફિન પણ આ તે બધું મોકલાવશે. એટલે મિત્રો, આપણે એક છે ને આમને પહેલાં તો આપણે છે ને કીટથી શરૂઆત કરવાની છે. તમારા સાથ સપોર્ટ ને સહકારની મારે જરૂર છે. હું તમને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે જેમ મને સપોર્ટ કરો છો, મારા સપોર્ટની અત્યારે જરૂર નથી, પણ આપણે આ બધા મિત્રોને આમને જરૂર છે, શંકરભાઈ એમને. એટલે એમને તમારે સાથ સપોર્ટ ને બને ને એટલો વિડીયો તમારે શેર કરવાનો છે, જેથી કરીને કે આપણે ખજૂરભાઈ સુધી કદાચ પહોંચી જાય તો આપણે અહીંયા સુધી પહોંચાડવાનો છે. બને એટલો શેર કરવાનો, કોમેન્ટ કરશો, લાઈક કરશો નો ચાલશે, પણ શેર કરજો, જેથી કરીને આપણે આમને અત્યારે તો હું એમને કદાચ થોડાક 10 દી કે આગુ પાછું થશે એમને હું કીટની વ્યવસ્થા કરી દઈશ. પણ જ્યાં સુધી કદાચ આપણે ભવિષ્યમાં કદાચ મેળ આવે તો એમનું મકાનનું જો થઈ જાય ભગવાન માતાજીની દયાથી, તો આપણે આ મકાનનું કદાચ થાય તો કરવાનું છે. કેમ કે વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચે ને તો હંધા કરતા સારું. તારે આમ કઈ ભણવામાં તકલીફ કઈ પડે? ઘણી તકલીફ પડે છે મને. ભણવાનું તો ઘણું છે, પણ બીજા ચોપડાએ બીજા અપાવે, બધું બીજા કરે. હું મારી રીતે ઘરનું ગુજરાન ચલાવું, ગમે ચાની હોટલ ગમે ના જઈને. તારા વરા કેટલા થયા? મારા વરા છે 15 વરા. ત્યાં વિચાર કરો, આ 15 વર્ષનો છોકરો છે, એને ભણવાનું તો બહુ ઓલું થાય છે, પણ એની પરિસ્થિતિ એટલી ઓલી છે ને કે છોકરો ભણી નથી શકતો. તો અમુક લોકો એને ચોપડા લઈ દે છે કે એ રીતનું એમને જમવાનો ટિફિન પણ આવી જાય છે. આને વિચાર કરો, ભણવાનો એટલી ઓલી છે પણ એમની પરિસ્થિતિ ખરાબ છે, એટલે એ છોકરો કઈ રીતના ભણે કે વિચાર કરો. તો એ છોકરો ભણી અને પછી વેકેશન કદાચ પડે ત્યારે એ ચાની હોટલમાં દાવરી જાય છે. ને તમે જોઈ લો આ ઘર. આ ભાઈની થોડી મગજની ઓલી છે આપણે, અને એક બેનની છે. આપણે મિત્રો હવે માજીને પણ મળી લેવી, એટલે એ પણ થોડુંક આપણને કહે છે કે એમની ઘરની કેવી પરિસ્થિતિ છે. અને મને તો હું આવ્યો પછી તો મને ખબર જ છે કે આમની ઘરની પરિસ્થિતિ કેવી છે. કેમ કે ઉનાળામાં તો હાલો અત્યારે એ ગમે એમ કરીને આખું પાછું કરીને રહી લે છે અહીંયા, પણ ચોમાસામાં એમને અહીં ચાઈ રહેવાય એવું જ નથી એમને. એટલી ઘરની આવું પરિસ્થિતિ ખરાબ છે, તોય આ રહે છે. અને આપણે એમને થોડુંક પૂછવીએ માજીને. માજી, તમે કઈ રીતના રહો છો? રોવાનું નહીં, સુખ દુઃખ તો આવે પણ રોવાનું નહીં જિંદગીમાં. ભગવાને જે ઓલું કર્યું છે ને એમાં સુખ દુઃખ તો આવે જ તે, પણ રોવાનું નહીં માજી. બીજું કોઈ રળ હોય એવું કોઈ ઘરમાં કોઈ નહીં. મગજ નથી. સાના રહીજો, સાના રહીને તમે તારે વાત કરો. આપણે રોવાનું નહીં, એવી ભગવાનની ઈચ્છા છે એવું થશે. તમે તારે બનતી મારીથી જેટલી બનતી મહેનત હું કરી દઉં છું, કે જેટલો બને ને એટલો વિડીયો શેર માણસો બધા મિત્રો બે હાથ જોડે. હજી એક વખત હું નમ્ર વિનંતી કરું છું
જેટલો બને એટલો વિડીયો શેર કરજો, કેમ કે આમની ઘરની પરિસ્થિતિ અને બહુ અતિશય ખરાબ છે. 2 જણા થોડાક મગજ ઓલા છે અને એમના 2 એના છોકરા નાના છે અને આ ડોશમાં ને બાબા છે. દવા લેવા જાય, મહિને ને મહિને દાડિયું જેમ કરે એમ દવા લે અને ઘરનું ગુજરાન ચલાવે. દરરોજ 5 રૂપિયાનું, 10 રૂપિયાનું, 50 રૂપિયાનું જે આપણે સાંજે દાડી કરીને લાવે અને એનું બનાવે અને ખાય. એ રીતની પરિસ્થિતિ. અને કોઈક ટિફિન મોકલાવે છે અને એ રીતનું છે. અને 2 નાના છોકરા ને 2 એક ભાઈનો અને એક બેનનો મગજ એ રીતનું છે. એટલે એ કોઈ કામ ધંધે જતા નથી. 15 વર્ષથી વિચાર કરો, 15 વર્ષથી કોઈ કામ નહીં, કશું નહીં, તો એમનું આ ઘર હવળે એમના માયલા રાખ. આપણે ખાલી એક દી ભૂખ્યા રહ્યું કે એક દી ઓલું કર્યું તો આપણને ચમ થાય મિત્રો. એટલે હું 2 હાથ જોડે નમ્ર વિનંતી કરું છું, જેમ બને ને એટલો વિડીયો શેર કરજો. અને આપણે અત્યારે તો એમને એક કીટની વ્યવસ્થા કરી દેવાની છે અને ફક્ત 10-15 દિવસની અંદર. એટલે મારો એમાં નંબર નીચે આપેલો છે, સ્કેનર મૂકેલું છે, એમાં મને કોન્ટેક્ટ કરજો, જેથી કરીને જેમ બને એમ આપણે એમને કીટની વ્યવસ્થા કરી દઈશું. પછી તો મકાનની વ્યવસ્થા જે ભગવાનની ઈચ્છા છે એમ થશે. બાકી વિડીયો હે ને ખાસ ખજૂરભાઈ સુધી તો પહોંચાડજો એટલી મારી નમ્ર વિનંતી છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.